એનાલોગ પનીર પર પ્રતિબંધને હોટલ એસોસિએશને આવકાર્યો છે। સરકારનો આ નિર્ણય લોકોના આરોગ્ય માટે લાભદાયી છે તેવું હોટલ એસોસિએશનનું કહેવું છે અને મોટી હોટલો પહેલેથી જ શુદ્ધ પનીર વાપરે છે તેવું હોટલ એસોસિએશનનું કહેવું છે। મોટી અને બ્રાન્ડેડ હોટલને નિર્ણયથી ખાસ અસર નહીં થાય। નાની હોટલો અને ઢાબાઓ શુદ્ધ પનીર વાપરશે। શુદ્ધ પનીરના ઉપયોગથી ભાવમાં વધારો પણ શક્ય છે। ફ્રોઝન ડેઝર્ટ અને વેજીટેબલ સોસ પર કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે અને ખાદ્ય સુરક્ષા માટે સરકારના નિર્ણયને સમર્થન પણ આપ્યું છે। સૌથી પહેલાં તો સરકારનો નિર્ણય આવકારે જેવું છે। આ નિર્ણય બહુ પહેલાં લેવા જેવો હતો। આ ઘણા ટાઈમથી જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટવાળાઓ તકલીફ સહન કરી રહ્યા હતા। આમાં શું છે કે સ્ટાન્ડર્ડ હોટલો તો બધા દૂધનું પનીર જ યુઝ કરે છે, પણ અમુક જે લોકો સસ્તું વેચે છે અને જે ઓનલાઈન જે સસ્તું જમવાનું મળતું હોય છે એમાં એ લોકોને આ દૂધનું પનીર પોસાય જ નહીં, તો એ લોકો એનાલોગ પનીર યુઝ કરતા હતા। હવે એ સારું છે કે એ લોકોને બી પનીર આ ડેરીનું પનીર જ યુઝ કરવું પડશે અને આ સાચે શું છે કે માણસના હેલ્થ માટેનું છે। અને આવા હજુ ઘણા પ્રોડક્ટ્સ બજારમાં બીજી બધી ઘણી વસ્તુઓ છે, જેમ એક્ઝામ્પલ આઈસ્ક્રીમની ઘણી કંપનીઓ ફ્રોઝન ડેઝર્ટ તરીકે વેચે છે। એમાં બી એવું જ છે કે લોકોને જનરલી આઈસ્ક્રીમ લાગે છે એટલે લોકો ખાઈ લે છે, પણ એ ફ્રોઝન ડેઝર્ટ એ બી વેજીટેબલ અને પામ ઓઇલમાંથી જ બનેલું હોય છે। તો આવી બધી મેટરોમાં બી તાત્કાલિક સરકારે ફૂડ ડિપાર્ટમેન્ટે એક્શન લેવા જોઈએ